વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વાહકતા અને મોલર વાહકતાનો સાંદ્રતા સાથે વિતરણનો અભ્યાસ કરીશું. સાંદ્રતા સાથે વિતરણ એટલે શું? સાંદ્રતામાં ફેરફાર કરીએ તો મોલર વાહકતા અને વાહકતા પર શું ફેરફાર થાય, એના અભ્યાસને આપણે સાંદ્રતા સાથેનું વિતરણ કહી શકીએ. સમજીએ. અહીંયા સૌથી પહેલા મારી પાસે એક વાહકતા કોષ અહીંયા મેં દર્શાવેલો છે. વાહકતા કોષમાં એ આ વિદ્યુત ધ્રુવો છે અને એકમ આડછેદ ધરાવતા, આડછેદનું ક્ષેત્રફળ એકમ હોય એવા બે એકમ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતા બે વિદ્યુત ધ્રુવો એકબીજાથી L લંબાઈ, એ પણ એકમ લંબાઈ છે, એકમ લંબાઈએ રહેલા છે. એની અંદર જ્યારે આપણે દ્રાવણ ભરીશું, એ દ્રાવણ કોઈ પણ સાંદ્રતાનું હોઈ શકે છે, કોઈ પણ સાંદ્રતાનું. એટલે એમ કહી શકીએ કે બે એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને એકમ લંબાઈમાં રહેલા કોઈ પણ સાંદ્રતા ધરાવતા દ્રાવણની વાહકતા આપણે માપીશું, એને આપણે વાહકતા કહી શકીએ, દ્રાવણની વાહકતા. મોલર વાહકતામાં એવું કહી શકાય કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું દ્રાવણ હોવું જોઈએ. 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું દ્રાવણ એટલે આ બંને વિદ્યુત ધ્રુવોની વચ્ચે જે કોઈ દ્રાવણ આવે તે દ્રાવણ 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું હોવું જોઈએ. બરાબર છે? સારું. હવે આપણે જે વાહકતાની વાત કરી, એ વાહકતા મંદન કરીએ તો શું ફેરફાર થાય સમજીએ. સૌથી પહેલો મુદ્દો લઈએ કે વાહકતામાં શું ફેરફાર થશે. તો માનો કે અહીંયા આટલા ભાગમાં દ્રાવણ છે, શરૂઆતમાં આટલું દ્રાવણ ભરેલું હતું. હવે તમે જેમ જેમ મંદન કરતા જશો તેમ તેમ આયનો જે છે, આયનો એકબીજાથી છૂટા થતા જશે. શક્ય છે કે એ આયનો અહીંયા જે હતા અલગ અલગ, એના મંદનના સાથે સાથે આ બધા જ ભાગમાં આયનો ફરતા થશે જુદા જુદા. તો આ બંને ધ્રુવોની વચ્ચેના ભાગમાં, આ જે બંને ધ્રુવો છે એની વચ્ચેના ભાગમાં આયનોનું પ્રમાણ શું થશે? ઘટશે. અને આયનોનું પ્રમાણ જો ઘટશે તો એ વહન, વિદ્યુતનું વહન છે એનું પ્રમાણ પણ ઘટશે. માટે વાહકતામાં ઘટાડો થયો કહી શકાય. કારણ કે એવું જરૂરી નથી આ બંને ધ્રુવોની વચ્ચે 1 મોલ આયનો જ રહેવા જોઈએ. અને જે વાહકતા બતાવે એને આપણે વાહકતા અથવા વિશિષ્ટ વાહકતા તરીકે કહીએ. એટલે એમ કહેવાય જેમ જેમ અંદર દ્રાવણનું પાણી ઉમેરતા જશો તેમ તેમ આયનો, આ બંને વચ્ચે જે આયનો હતા આયનોનું પ્રમાણ ઘટ્યું, માટે એની વાહકતામાં ઘટાડો થયો. બરાબર છે? એટલે મંદન સાથે વાહકતા ઘટી. મોલર વાહકતામાં શું ફેરફાર થાય સમજો. મોલર વાહકતાની શરત છે કે આ બંને વિદ્યુત ધ્રુવોની વચ્ચે 1 મોલ વિદ્યુત વિભાજ્ય તો રહેવો જ જોઈએ. એટલે કે એની સાંદ્રતા જે છે એ અચળ જ છે, 1 મોલ એટલે આપેલી સાંદ્રતા. માનો આટલા શરૂઆતમાં આટલા ભાગની અંદર જે કોઈ આયનો હતા એનું મંદન કરવાથી એ કદ વધારો થશે, એટલે કદમાં વધારો ચોક્કસ થશે. પણ શરત શું? આ બંનેની વચ્ચે 1 મોલ આયન તો રહેવા જ જોઈએ. હવે જો આયનોનું પ્રમાણ તો જળવાઈ ગયું, વધતા કદ વધવાથી આયનો એકબીજાથી દૂર ગયા, એટલે અવરોધ પણ ઘટ્યો, માટે વાહકતામાં શું થશે? વધારો થશે. આ જ બંને વસ્તુને આપણે સૂત્રથી જાણી શકીએ કે જ્યારે વાહકતાની વાત કરતા હતા તો વાહકતા જી, કારણ કે આ એકમ આડછેદનું ક્ષેત્રફળ, એકમ લંબાઈ ધરાવતા દ્રાવણની વાહકતા જી એટલે કે એની મોલર વાહકતા થશે. કારણ કે K અને અહીંયા K શોધવો છે આપણે, તો K અને L બંને તમે એકમ લીધું છે, માટે એક એકમ મૂકી દો તો G બરાબર K થઈ જાય. એટલે આ થઈ વાહકતાની આપણી વાત. સમજજો. હવે જો મોલર વાહકતાની વાત કરું તો મોલર વાહકતામાં શું કહ્યું આપણે? એમાં પણ આડછેદનું ક્ષેત્રફળ એક એકમ અને એકબીજાની લંબાઈ બંનેની એક એકમ લંબાઈએ રહેલા છે. છતાં એની વચ્ચે જે દ્રાવણ છે એ દ્રાવણનું કદ, એ જે કદ V કદનું દ્રાવણ છે, એટલે આ જે V કદનું દ્રાવણ છે એની સાંદ્રતા પણ ફિક્સ છે કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે. 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું આ V કદનું દ્રાવણ છે. અને માટે એના માટે જો લખું તો મોલર વાહકતા λm આ સૂત્રમાં એક થોડો ફેરફાર આપણે અહીંયા કરીએ તો બંનેને ઉપર નીચે હું LL વાળી ગુણું તો આ આડછેદનું ક્ષેત્રફળ હતું, આ લંબાઈ થઈ. એટલે આડછેદનું ક્ષેત્રફળ ને લંબાઈ એટલે શું થઈ જશે? કદ V એમ. અને L તો એકમ છે, L બરાબર તો ઓલરેડી 1 છે એટલે 1 નીચે એમ રહેશે, એટલે નવું સૂત્ર બની જશે λm K × V. બરાબર છે? તો આ થઈ ગયું મોલર વાહકતાનું આપણું સૂત્ર. હવે આ મોલર વાહકતાના સૂત્રમાં પણ તમે સમજશો તો એ ખ્યાલ આવશે કે જેમ જેમ કદમાં વધારો કરીએ એટલે V નું પ્રમાણ શું થતું જશે? વધતું જશે. V નું પ્રમાણ વધશે તો λm વધશે. તમને મનમાં ડાઉટ થશે કે સર V નું પ્રમાણ જેમ જેમ કદ વધારતા જઈશું એમ K ના અંદર હાલ ઉપર વાત કરી કે જેમ જેમ કદ વધારતા જઈએ એમ એની વિશિષ્ટ વાહકતા ઘટતી જાય, વાહકતા ઘટતી જાય. પણ આના ઘટાડાની સાપેક્ષમાં આ કદનો વધારો ઘણો વધારે રહેશે. માટે આખરે કહી શકીએ કે મોલર વાહકતાનું મૂલ્ય શું થશે? વધશે. બરાબર છે? તો આ મોલર વાહકતામાં વધારો થશે જ્યારે વાહકતામાં
ઘટાડો થશે. આ મુદ્દો અહીંયા આપણે આના ઉપરથી સમજી શકીએ છીએ. હવે અહીંયા દ્રાવણનું મંથન કરવાની વાત આવી તો સાથે એ બે નવા મુદ્દા પણ આપણે સમજવા પડશે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? જે વિદ્યુત વિભાજ્ય હોય અને દ્રાવણ, એ દ્રાવણની અંદર એના આયનો સંપૂર્ણ રીતે વિયોજિત થયેલા હોય તેને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહી શકાય. દાખલા તરીકે KCl, NaCl, MgCl2. જ્યારે એનું પાણીમાં અથવા ચોક્કસ દ્રાવકમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેના આયનોનું સંપૂર્ણ વિયોજન થયેલું હોય છે. એટલે આયનોનું સંપૂર્ણ વિયોજન થતું હોવાથી એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહી શકાય. જ્યારે NH4OH, એસિટિક એસિડ કે HCl એનું દ્રાવણ બનાવવામાં આવે તો એનો આયનીકરણ અંશ ઓછો હોય છે, જેને કારણે એનું સંપૂર્ણ વિયોજન થતું નથી, માટે એની પણ વિદ્યુત વિભાજ્યો છે. શક્ય છે કે જેમ જેમ એને મંદ કરતા જશો તેમ નહીં ઓગળેલો પદાર્થ પાછો ઓગળતો જશે અને ફરીથી આયન ઉમેરાતા જશે. એવા પ્રકારનું આયનનું દ્રાવણ એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કહી શકાય. તો આપણે સૌથી પહેલા આ બે પોઈન્ટ સમજવાના. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. અચ્છા, હવે એને જેમ જેમ મંદ કરતા જઈશું તેમ તેમ વાહકતામાં શું ફેરફાર થશે? હાલ શીખી ગયા આપણે. અહીંયા હું મોલર વાહકતાની વાત કરવા માંગુ છું. સૌથી પહેલા લો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય તેને જેમ જેમ હું મંદ કરતો જઈશ તેમ તેમ એની મોલર વાહકતામાં શું થશે? વધારો થશે. હાલ અહીંયા આપણે શીખ્યા કે કદમાં વધારો થશે મંદ કરવાથી, અને કદ જેમ જેમ વધતું જશે તેમ તેની મોલર વાહકતા વધતી જશે. તો દ્રાવણ વિચારી જુઓ કે આપણી પાસે દ્રાવણ હતું પ્રબળ વિદ્યુત વિભાજ્યનું, એની અંદર આપણે જેમ જેમ પાણી ઉમેરતા જઈશું તેમ તેમ એની સાંદ્રતા ઘટતી જશે, સાંદ્રતા ઓછી થતી જશે. એમ કહી શકાય કે સાંદ્રતા ઘટતી જાય છે, સાથે સાથે એની મોલર વાહકતામાં શું થઈ જાય છે? વધારો. એટલે લેમ્ડા એમનું મૂલ્ય વધતું જશે, મોલર વાહકતા વધતી જ જશે. જેમ જેમ પાણી ઉમેરતા જશો અંદર મંદ થશે. અનંત મંદને એની મોલર વાહકતા ઘણી વધારે છે. અનંત મંદને જે મોલર વાહકતા હશે એને આપણે સીમિત મોલર વાહકતા કહીશું, જેને લેમ્ડા m0 વડે દર્શાવવામાં આવે છે. સીમિત મોલર વાહકતા ફરીથી સમજી લઈએ. સીમિત મોલર વાહકતા એટલે શું? અનંત મંદને મોલર વાહકતા. અનંત મંદન. હવે એવી પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં અનંત મંદને મોલર વાહકતા કેવી હોય એના માટે અમે જોઈએ સંબંધ સમજીએ તો અનંત મંદને મોલર વાહકતા અને મોલર વાહકતા બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર છે લેમ્ડા m લેમ્ડા m0 માઇનસ AC⁻1R. C⁻1R મતલબ c નું વર્ગમૂળ, એ તમે સમજી શકો છો. ઠીક છે. આ a નું મૂલ્ય જે છે એ વિદ્યુત વિભાજ્ય આપણે જુદો જુદો રાખી શકીએ એના પ્રમાણે એને આપણે સમજાવી શકીએ. સૌથી પહેલા આપણે આ જે સૂત્ર અહીંયા મેળવ્યું લેમ્ડા m, આ સૂત્ર મેળવવાનું નથી પણ સૂત્ર આપણે અહીંયા સ્વીકારીએ છીએ હાલ પૂરતું. કે આગળના ધોરણોમાં અભ્યાસ કરીશું ત્યારે આપણને કેવી રીતે આગળ સમજીશું. તો લેમ્ડા m લેમ્ડા m0 માઇનસ AC⁻1R. આ સૂત્ર કોના જેવું થયું? y બરાબર mx c એના જેવું સૂત્ર થયું. તો એ પ્રમાણે જો આલેખ દોરું તો yx અને આને x અક્ષ દર્શાવીએ તો yx ઉપર કોણ દર્શાવવું પડશે? મોલર વાહકતા. x ઉપર કોને લઈશું આપણે? C⁻1R. તો c એટલે સાંદ્રતા જે હોય એનું વર્ગમૂળને જો x અક્ષ ઉપર દર્શાવીએ અને y અક્ષ ઉપર મોલર વાહકતાને જો દર્શાવવામાં આવે તો એનો જે આલેખ મળે, આ આલેખ આપણે કોના માટે વાત ખાસ કરી રહ્યા છીએ? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જો આલેખ મેળવવામાં આવે તો એ આલેખ આપણને સુરેખ મળશે. અને આ સુરેખ આલેખનો ઢાળ જે થાય એ y બરાબર mx c માં m એ ઢાળ દર્શાવે છે, તો અહીંયા ઢાળ કોણ દર્શાવશે? a. તો આપણને ઢાળ ઉપરથી આપણને a નું મૂલ્ય મળશે. ઢાળ m ઉપરથી આપણને a નું મૂલ્ય મળશે. c એ શું છે? y બરાબર mx c માં c આંતરછેદ છે, તો આપણને આંતરછેદ લેમ્ડા m0 એ આલેખનો આંતરછેદ દર્શાવશે. આંતરછેદ એટલે શું? આ આલેખને આપણે જો આગળ દર્શાવીએ તો y અક્ષ ઉપર જ્યાં છેદે, ધ્યાનથી સમજજો કે જેમ જેમ આમ જઈએ તેમ તેમ એની જે સાંદ્રતા છે ઘટતી જાય. આ પોઈન્ટ ઉપર સાંદ્રતા લગભગ શૂન્ય થઈ જાય, અનંત મંદન થયું એવું કહી શકાય. રિયાલિટીમાં આવું કોઈ પોઈન્ટ આવવાનું નથી, આપણે આલેખને લંબાઈ મેળવેલું છે, માટે અનંત મંદને આપણને મોલર વાહકતા જે મળે જેને સીમિત મોલર વાહકતા લેમ્ડા m0 કહી શકાય, જેનું મૂલ્ય આપણને અહીંયાથી પ્રાપ્ત થશે. આ ફક્ત પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાહકતા જ્યારે શોધીશું અને આલેખ દોરીશું ત્યારે જ પ્રાપ્ત થશે. એના માટે શું કરવું પડશે? આપણે જુદી જુદી સાંદ્રતાઓ રાખીએ અને મોલર વાહકતાનો અભ્યાસ કરીએ. સાંદ્રતા ઘટાડતા જઈએ, મોલર વાહકતા કેટલી આવી વધતા જઈએ, એનો એક આલેખ બનાવીએ. એમ કહી શકાય કે ચલો સાંદ્રતા નું વર્ગમૂળ લઈએ, જે સાંદ્રતા એના વર્ગમૂળ તરીકે તમે દર્શાવી દો અને એ જ સમયે મોલર વાહકતા કેટલી મળી? મોલર વાહકતા એ લખો. જુદી જુદી કન્ડિશન, સાંદ્રતા પહેલા રાખી મોલર વાહકતા કેટલી મળી, સાંદ્રતા ઘટાડી ફરી મોલર વાહકતા, સાંદ્રતા ઘટાડી ફરી મોલર વાહકતા.
એટલે સાંદ્રતા અને મોલર વાહકતાનો જે સંબંધ મળે એ સંબંધને આ આલેખની મદદથી દર્શાવી એનો આલેખનો આંતરછેદ ઉપરથી સીમિત મોલર વાહકતા શોધી શકાય. આલેખના ઢાળ ઉપરથી આપણને એનું મૂલ્ય પ્રાપ્ત થઈ શકે. આ એનું મૂલ્ય એક જ પ્રકારના બધા જ વિદ્યુત વિભાજ્યોમાં એક સમાન જોવા મળે છે. પાછો પ્રશ્ન થાય સાહેબ, એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્યો એટલે શું? એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય એટલે દાખલા તરીકે NaCl કે Cl, તો આ 1:1 પ્રકારના વિદ્યુત વિભાજ્યો થયા. પરંતુ MgCl2 તો 2:1 પ્રકારનો વિદ્યુત વિભાજ્ય. MgSO4 તો આ પાછો 1:2 મતલબ એક સરખા વિદ્યુત વિભાજ્ય. એટલે આના સાથે આને કમ્પેર નહીં કરી શકીએ, પણ MgCl2 2:1 પ્રકારનો વિદ્યુત વિભાજ્ય થયો. તો 1:1 પ્રકારના વિદ્યુત વિભાજ્ય હોય કે એનો 3 પણ લઈ શકો છો પોટેશિયમ નાઇટ્રેટ. આ પણ 1:1 પ્રકારનો વિદ્યુત વિભાજ્ય થયો. તો બધા જ 1:1 પ્રકારના વિદ્યુત વિભાજ્યમાં આ એનું મૂલ્ય એક સમાન જોવા મળે. એ જ રીતે 2:1 પ્રકારના બધા હોય એમાં એનું મૂલ્ય સમાન જોવા મળે. તો એ રીતે અહીંયા આપણે નક્કી કરી શકીએ. બરાબર છે? ઠીક છે. તો આ થઈ પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાહકતાની વાત. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, આ રહ્યા આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોની વાહકતા આપણે શોધવી હોય તો એ કેવી રીતે નક્કી કરી શકાય? અહીંયા હું નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ જે છે એ તમે જાણો છો કે એનું વિયોજન ઓછું થયું હશે, જેથી એની વાહકતા એ જે હશે એમાં જેમ જેમ તમે મંદન કરતા જશો તેમ તેમ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની મોલર વાહકતાનું મૂલ્ય વધવાનું તો છે જ. કારણ કે મંદન કરવાથી મોલર વાહકતા તો વધે જ છે. જેમ જેમ અંદર દ્રાવણમાં પાણી તમે ઉમેરતા જશો મંદ થતું જશે, મોલર વાહકતા વધતી જશે. પહેલો કેસ આપણે કયો પડે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. હવે કયો કેસ લેવા માંગીએ છીએ? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં જેમ જેમ મંદન કરવામાં આવશે તેમ નહીં ઓગળેલો પદાર્થ પાછો ઓગળશે. વિચારો, આની અંદર તો ઓલરેડી પ્રબળ હતો, પહેલાથી પદાર્થ બધો ઓગળી ચૂકેલો હતો. ખાલી મંદ કરવાથી આયનો એકબીજાથી દૂર જાય છે અને જેથી અવરોધ ઓછો થયો, વાહકતામાં વધારો થયો. અહીંયા બે કન્ડિશન થશે. એક તો ન ઓગળેલો પદાર્થ ફરી ઓગળશે, જેથી આયનો અંદર ઉમેરાશે. સાથે સાથે કદ વધશે, જેથી આયનોના વચ્ચેનો અવરોધ પણ ઘટશે. એટલે બંને રીતે એની વાહકતામાં વધારો થશે. અને જેથી બંને રીતે વાહકતામાં વધારો થવાથી નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા માપતી વખતે જેમ મંદન કરીશું તો એની વાહકતામાં અચાનક વધારો થશે. મતલબ મોલર વાહકતા ઝડપથી વધશે. જો એનો આપણે આલેખ દોરીશું તો એ આલેખ આ પ્રકારે જોવા મળશે. આમ જેમ જેમ મંદન કરતા જશો તેમ વાહકતામાં વધારો થશે. અને આ આલેખને જો લંબાવીએ તો એ આલેખ y અક્ષને છેદતો નથી. એ y અક્ષને છેદશે નહીં, અને y અક્ષને નહીં છેદે તો તમને એનો આંતરછેદ મળશે નહીં. આંતરછેદ નહીં મળે તો સીમિત મોલર વાહકતા નહીં શોધી શકાય. કારણ કે સીમિત મોલર વાહકતા તો અનંત મંદનની મોલર વાહકતા છે. અનંત મંદન એનો મતલબ કે ખૂબ જ બંધ કરેલું. બરાબર? એ પ્રેક્ટિકલી નથી મેળવતા. એ આલેખ ઉપરથી જે પોઈન્ટ આપણે મેળવીએ છીએ માટે એ આલેખની મદદથી આપણે એને જાણી શકીએ. પરંતુ પ્રબળમાં મળશે, નિર્બળમાં મળશે નહીં. તો નિર્બળ પદાર્થમાં આપણે શોધવું હોય તો પછી કેવી રીતે શોધીશું? બરાબર? આમ નિર્બળ વિદ્યુત વિભાજ્યની આ વાહકતામાં મંદન કરવા સાથે એની મોલર વાહકતામાં શું ફેરફાર થાય છે એનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક ઓસ્વાલ્ડે એનો અભ્યાસ કર્યો. બરાબર? એટલે એમ કહી શકાય કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતાનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક ઓસ્વાલ્ડે અભ્યાસ દરમિયાન આપણને શોધ્યું અને દર્શાવ્યું કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મંદન કરવા સાથે તેની મોલર વાહકતામાં વધારો પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતાં વધારે થાય છે. અને એ વધારાને કારણે તે y અક્ષને છેદતો નથી. માટે તમે સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખની મદદથી શોધી શકતા નથી. તો પછી કોની મદદથી શોધીશું? તેના માટે કોહલરસનો સ્વતંત્ર આયન અભિગમનો નિયમ એ આપણે ભણવો પડશે. અને કોહલરસના સ્વતંત્ર આયન અભિગમના નિયમની મદદથી આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા આપણે શોધી શકીશું, જે હવે આપણે અભ્યાસ કરીશું.